ગંદકી અને કચરાના મુદ્દે સામાન્ય વેપારીઓની દુકાનોને સીધું સીલ મારી દેતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સોલિડ વેસ્ટ વિભાગનું તંત્ર અહીંયા રાજકીય પક્ષના કાર્યકર સામે નતમસ્તક થઈ ગયું છે। જી હા, શાસ્ત્રીનગર વિસ્તારમાં મારી પાછળ આપ જોઈ શકો છો, આ જે દુકાન છે પ્રસિદ્ધ, તેની આગળ ગંદકી પણ એટલી જ છે અને ડેબ્રિસ પણ એટલો જ પડેલો છે। ચાયવાલે કરીને આ જે દુકાન છે તેના સંચાલક એક રાજકીય પક્ષના કાર્યકર છે અને 3 દિવસ પૂર્વે જ તંત્રની કોઈપણ પ્રકારની મંજૂરી વગર અહીંયા જે મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનું જે શૌચાલય હતું તેને તોડી પાડ્યું હતું। જે બાદ આ અંગેની જાણ તંત્રને થતાં પ્રથમ તો તંત્ર સીલ મારવા માટે પહોંચ્યું હતું, પરંતુ રાજકીય ભલામણ બાદ આ સીલિંગની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી અને આખરે ફક્ત 50,000નો દંડ કરી આ કાર્યવાહી છોડી દેવામાં આવી છે। ત્યારે પ્રશ્ન એ છે કે સામાન્ય વેપારીઓને જો તેમની દુકાનની આગળ કચરો મળી આવે તો તુરંત સીલ મારી દેવાય છે। ત્યારે આજ સત્તાધારી પક્ષના કાર્યકરની જે દુકાન છે, યુવા મોરચાનો એક કાર્યકર હોવાનું સામે આવી રહ્યું છે, તો તેની સામે તંત્ર કેમ સીલિંગની કાર્યવાહી નથી કરતું? હાલ તો આ મામલે કોર્પોરેશનના તંત્ર અથવા તો શાસક પક્ષ કોઈ કશું પણ કહેવા તૈયાર નથી।